તો ચોમાસાના આગમન વિશે આપણે વાત કરી। આંધી વંટોળ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી અપાઈ છે। શક્તિ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે આગાહી આપી છે। વાવાઝોડું નબળું પડતા રાજ્યમાં આંધી અને વંટોળ તથા વરસાદ રહેશે। અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા વાતાવરણમાં પલટો આવશે। આગામી 3 દિવસ માટે અનેક વિસ્તારોમાં આંધી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 28 મેથી જૂનની શરૂઆત સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ભારે પવન ફૂંકાતા ચોમાસું પાક પર પણ અસર કરી શકે તેવી ભીતિ। સઘળા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। હમણાં આ સિસ્ટમ લગભગ તેના અવશેષો કચ્છના ભાગોમાં આવવાની શક્યતા રહે છે, જેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હમણાં કોઈક ભાગમાં આંધી વંટોળનું પ્રમાણ થાય છે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ તારીખ 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે।